સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો સ્ટોક ધીસ વીક. આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી એની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા. પરંતુ સૌથી પહેલાં નજર કરી લઈએ કે આ સપ્તાહે જુઓ બજારમાં તમને ખાસ કરીને શું ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. તો જુઓ આ અઠવાડિયે તમને નિફ્ટીની અંદર એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે. ખાસ કરીને આ સપ્તાહે નિફ્ટી તમને ઓલમોસ્ટ 1% જેટલું વધતું દેખાયું છે. આ અઠવાડિયામાં તમને લગભગ 1% જેટલું, અને આ અઠવાડિયાની રેન્જ જુઓ તમને નીચેમાં 23,873ના લો બનતા દેખાયા, પરંતુ 24,354ના એક હાઈ પણ આ અઠવાડિયે બન્યા છે. આ ઉપરાંત તમને સેન્સેક્સમાં પણ જુઓ ઓલમોસ્ટ 1%નો ઉછાળો આ અઠવાડિયે બનતો દેખાયો, અને નિફ્ટી બેંકની અંદર આ અઠવાડિયું સારું રહ્યું છે. અહીંયા લગભગ ઓલમોસ્ટ 2.5% તેજી આપણને આ અઠવાડિયે જોવા મળી છે. જોકે આ અઠવાડિયે ફરી એક વખત આપણે જે 52,500 52,700નું જે એક લેવલ જે હર્ડલ ઘણા સમયથી બની રહ્યું છે ત્યાંથી બેંક નિફ્ટી થોડી આપણને આ સપ્તાહે ઘટતી જોવા મળી. પરંતુ આ સપ્તાહ જેના માટે ખાસ ફોકસમાં રહ્યું એ મિડકેપ છે, કારણ કે મિડકેપમાં આ અઠવાડિયે આપણને 2.5%નો એક ઉછાળો આવતો દેખાયો, અને બીજી તરફ સ્મોલ કેપમાં પણ એક સારી એવી તેજી આવી છે. આ અઠવાડિયે સ્મોલ કેપ ઇન્ડેક્સ તમને લગભગ 5% જેટલું વધતું દેખાયું છે. એટલે મિડકેપ અને સ્મોલ કેપ માટે આ સપ્તાહ ઘણું મહત્ત્વનું અહીંયાથી આપણને રહેતું દેખાયું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી જે સ્ટોક્સ આ સપ્તાહે તમને સૌથી સારા પરફોર્મ કરનારા દેખાયા એમાં જો અદાણી એન્ટરપ્રાઇઝ લગભગ 10% ઉછાળો આવ્યો, BEL 9.5%નો ઉછાળો આ અઠવાડિયે જોવા મળ્યો, શ્રીરામ ફાઇનાન્સમાં સાપ્તાહિક ધોરણે લગભગ 6%નો ઉછાળો આવ્યો છે, ONGC અદાણી પોર્ટ પણ ઓલમોસ્ટ 4.5% જેટલા વધીને આપણને આ સપ્તાહે બંધ થતા દેખાયા. પરંતુ જે સ્ટોક્સ આ સપ્તાહે તમને ઘટતા દેખાયા એની અંદર જુઓ એક HDFC લાઈફનો સમાવેશ થાય છે, લગભગ 4.5%નો ઘટાડો આવ્યો. બજાજ ઓટો, SBI લાઈફ, ખાસ કરીને આઈશર મોટર્સ, આ બધા સ્ટોક્સ તમને આ અઠવાડિયે એક ઘટાડા તરફી જ કારોબાર કરતા દેખાયા છે. એટલે આ બધા પર પણ એક નજર રાખીશું. ને આ અઠવાડિયે આપણને જે એક મોટું આઉટ પરફોર્મન્સ છે એ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર જોવા મળ્યું છે, તો એના શેર્સ પર પણ આપણે ખાસ કરીને ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, વેલકમ, સ્વાગત આપનું આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં તો જુઓ આ સપ્તાહ ખાસ કરીને મહત્ત્વનો એટલા માટે રહ્યો છે કારણ કે ગયા સપ્તાહે 1-2 સપ્તાહમાં આપણે જે એક નીચલા લેવલના નિફ્ટીની અંદર સ્તર બનતા જોયા ત્યાંથી એક રિકવરી થોડી આ અઠવાડિયે દેખાય છે. પોઝિટિવ નોટ પર બધી ઇન્ડાઇસીસ બંધ થઈ છે. મિડકેપ અને સ્મોલ કેપનું આઉટ પરફોર્મન્સ આપણને આ અઠવાડિયે સારું રહેતું જોવા મળ્યું છે. હવે અહીંયાથી ડિસેમ્બર સિરીઝ માટે કે આવતા અઠવાડિયા માટે ખાસ કરીને કઈ રેન્જ તમે અહીંયાથી ફોકસમાં રાખશો? નિફ્ટીની અંદર આપ અરાઉન્ડ જે એક્સપેક્ટેશન છે એવી રીતે ચાલી રહ્યું છે. આપણે આઈ થિંક લાસ્ટ ટાઈમ જ્યારે ડિસ્કસ કરેલું ત્યારે 24,500ની રેન્જ હતી. ઇવન 28 નવેમ્બરના આપણે જે રીતે રેન્જ બ્રેક થઈ હતી એના પછી આપણે રિકવરી પણ આજે સારી આપી છે. બટ ઓવરઓલ જે ફોલિંગ ચેનલ હતી અને જે ગેપ ક્રિએટ થયો હતો અરાઉન્ડ 23 નવેમ્બરના એ ફીલ થઈ ગયો છે 28 નવેમ્બરના, અને આજે આપણે એક્ઝેક્ટલી ત્યાંથી જ રિવર્સ થયા છીએ અને આજનો ઓલમોસ્ટ સેમ હતો. નિફ્ટીની અંદર એક સારી વસ્તુ હતી, અને ઓવરઓલ જે બાયસ રહેશે નિફ્ટીની અંદર એ બાય ઓન ડિપ્સ જ રહેશે. અને નિફ્ટીમાં જે ફ્યુચર અને કેશનો અગર ડિફરન્સ આપણે જોઈએ તો ઘણો વધારે લાગે છે. નિફ્ટી જે સ્પોટ છે 24,130ના આજુબાજુ છે અને ફ્યુચર 318 છે, એટલે ઓલમોસ્ટ 250 પ્લસ પોઈન્ટનો એક પ્રીમિયમ દેખાઈ રહ્યો છે આની અંદર. તો ઓવરઓલ આની અંદર મારી જે બાઇંગની એડવાઇસ રહેશે, ફ્યુચરમાં જ જે બાઇંગ રેન્જ રાખશું આપણે, થોડું નીચે આવે 24,200 24,225 ત્યાં સુધી એને બાય કરશું. 24,050નો એક સ્ટોપ લોસ રાખશું અને 24,500નો એક ટાર્ગેટ લઈને ચાલશું નિફ્ટીની અંદર. વેરેસ બેંક નિફ્ટીમાં બેંક નિફ્ટીનું ચાર્ટ છે થોડું એક્ઝોશન લેવલ લાગી રહ્યું છે કમ્પેર ટુ ધ નિફ્ટી. નિફ્ટી સ્ટ્રોંગ છે એના કરતા વધારે. બટ ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટીમાં જે રીતે રેઝિસ્ટન્સ છે 52,500 સ્પોટમાં, એ ગઈકાલે પણ ત્યાંથી જ આપણે રિજેક્શન જોયું અને આજે સપોર્ટ લીધો છે અરાઉન્ડ 51,750 આગળ. તો નેક્સ્ટ વીકની અંદર જે આપણે નિફ્ટીમાં જેમ બાય રાખશું એવી રીતે જ બેંક નિફ્ટીમાં પણ બાય જ રાખવાનું છે. બીકોઝ મેજર ઓફ ધ સ્ટોક્સ જે છે એ બાય સાઈડમાં દેખાઈ રહ્યા છે, એટલે બેંક નિફ્ટીમાં પણ આપણને વધારે મૂવ નહીં દેખાય, બટ ઓવરઓલ એક 400-500 પોઈન્ટનું મૂવ દેખાઈ શકે છે. તો બેંક નિફ્ટીમાં બાઇંગ રેન્જ રાખશું 52,200 સુધી મળે તો બાય કરશું. સ્ટોપ લોસ 51,800નો રાખશું અને
ટાર્ગેટ રાખશું 53,000 ના આ લેવલ્સ છે ફ્યુચર્સના. એટલે જુઓ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ફ્યુચર્સ પર એક ખરીદદારીની સલાહ આવતા સપ્તાહમાં તે ખાસ કરીને નિફ્ટીની અંદર ફ્યુચર્સ ખરીદીને ચાલો 24,225ની વચ્ચે 24,050નો એક તમારે સ્ટોપ લોસ રાખવાનો છે અને ફ્યુચર્સમાં તમને 24,500ના એક લેવલ આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનો છે. બીજી તરફ બેંક નિફ્ટીમાં પણ એક ફ્યુચર્સમાં ખરીદદારીની સલાહ તમને અહીંયાથી બનતી દેખાઈ રહી છે કે જ્યાં તમારે ખાસ કરીને 52,200 સુધી ફ્યુચર્સ જો મળે છે, 52,200ની આજુબાજુ સુધી તમે ખરીદીને ચાલી શકો છો અને 51,800નો સ્ટોપ લોસ રાખો અને 53,000ના ટાર્ગેટ તમને બેંક નિફ્ટી ફ્યુચર્સની અંદર આવતા જોવા મળી શકે છે, એટલે એના પર ફોકસ રાખવાનો છે. પરંતુ આ સાથે જ આપણા અન્ય ગેસ્ટ શું કહી રહ્યા છે, અન્ય એક્સપર્ટ શું કહી રહ્યા છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ જેએમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહ તેઓ પણ નિફ્ટી ફ્યુચર્સ પર ઘટાડે ખરીદદારીની સલાહ આપી રહ્યા છે 24,225 24,250ની આજુબાજુ કે જેની અંદર 24,400 24,500ના ટાર્ગેટ છે અને 24,100ના સ્ટોપ લોસ અહીંયાથી તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે. જોકે બીજી તરફ યજ્ઞેશ.પટેલ.ઇનના યજ્ઞેશ પટેલ જે છે નિફ્ટી પર વેચવાલીની સલાહ આપી રહ્યા છે, જ્યાં આગળ 24,250નો એક સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને 23,900 સુધીના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે, એટલે 2 બાય અને એક સેલની રણનીતિ આવતા અઠવાડિયા માટે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. પરંતુ બાયની જે બંનેની રેન્જ છે એ ઓલમોસ્ટ સિમિલર છે, એટલે એના પર એક ફોકસ રાખજો. અહીંયાથી આપણને વધારે જે સ્ટ્રેટેજી છે એ બાય તરફની રહેતી દેખાઈ રહી છે. જીગરજી, ખાસ કરીને બીજી તમારી સાથે એ પણ ચર્ચા કરવી છે કે જો આ અઠવાડિયે આપણને ઘણા બધા સ્ટોક્સની અંદર એક સારી એવી તેજી જોવા મળી છે, સ્ટોક્સ સ્પેસિફિક એક્શન ઘણા સારા રહ્યા છે અને જો વીકલી ચાર્ટ પર આપણને કોઈ સ્ટોક આ અઠવાડિયે મજબૂત થતો દેખાતો હોય તો એમાં BELના કાઉન્ટર પર આપણે ખાસ કરીને ચર્ચા કરીએ. લગભગ આપણે આ અઠવાડિયે જ્યારે મળ્યા હતા ત્યારે ચર્ચા પણ કરી હતી, પરંતુ જો આ અઠવાડિયે એક વીકલી બ્રેકઆઉટ આપણને આ સ્ટોક પર ફરી એક વખત આવતું જોવા મળ્યું છે, કેટલું મહત્ત્વનું રહેશે આ 320 330 સુધીના લેવલ શું તમે અપેક્ષિત રાખી રહ્યા છો આમાં? દેખાઈ રહ્યું છે. અગર આપણે આ વીક છોડીને લાસ્ટ 3 વીકના ફોર્મેશન જોઈએ કેન્ડલ્સના, એના ઉપર જ ક્લોઝ થયું છે BL, તો આની અંદર બાઇંગની જ એડવાઇસ રહેશે. અને બીજી વસ્તુ એ છે કે જે રીતે RSI ડેવલપ થયું છે વીકલી ચાર્ટ ઉપર, એ અરાઉન્ડ સપ્ટેમ્બર 2024 થી લઈને અત્યાર સુધી 50ના નીચે ગયું નથી અને કન્ટિન્યુઅસલી 50 થી રિવર્સલ થઈ રહ્યું છે, એટલે આની અંદર એક મોટી મુવમેન્ટ આવવાની પોસિબિલિટી છે. તો આની અંદર બાઇંગની જ એડવાઇસ રહેશે. 305 સુધી મળે તો આને બાય ઓન ડિપ્સ જ રાખશું અને સ્ટોપ લોસ આપણે રાખશું 295ની નીચે અને ટાર્ગેટ લઈને ચાલશું 335ના. એટલે જુઓ ખાસ કરીને BEL પર તમને 305 સુધીના ઘટાડે તમે ખરીદદારીની એક સલાહ બનતી દેખાઈ રહી છે. 295નો એક સ્ટોપ લોસ રાખો અને 335 સુધીના ટાર્ગેટ તમને આવનારા સમયમાં દેખાઈ શકે છે, એટલે BEL અહીંયાથી ખાસ કરીને એક પોઝિટિવિટી સાથે આપણને કામકાજ કરતો દેખાશે એવી એક અપેક્ષા છે. પરંતુ જુઓ એક ખાસ કરીને બીજા એક સ્ટોક પર ચર્ચા કરવી છે જ્યાં આગળ આ અઠવાડિયે આપણને નિફ્ટીના ફ્રન્ટ પરથી એક સારી તેજી જોવા મળી. ONGCનું કાઉન્ટર જુઓ, લગભગ આ અઠવાડિયે આ કાઉન્ટર 4-4.5% જેટલું આપણને ખાસ કરીને વધતું દેખાયું છે અને આપણે જોયું છે કે આ અઠવાડિયે જે PSU નું પાર્ટિસિપેશન છે એ બજારની અંદર આપણને વધતું દેખાયું છે. એમાં પણ ONGC જુઓ ઓલમોસ્ટ આજે બ્રેકઆઉટ આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બ્રેકઆઉટ થોડુંક સસ્ટેન આજે થતું જોવા નથી મળ્યું વીકલી ચાર્ટ પર. પરંતુ ગયા અઠવાડિયાની જુઓ જે પ્રકારની ઇન્વર્સ હેમર કેન્ડલ હતી ત્યાંથી આજે ખરીદદારી, એટલે માની લેવું જોઈએ કે અહીંયા કોઈક પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળશે. ONGCમાં જે રીતે ડેલી સ્ટ્રક્ચર છે એ થોડું કન્ફ્યુઝિંગ છે, બટ ઓવરઓલ જ્યારે આપણે આને અવરલી ચાર્ટમાં લઈ જઈએ છીએ તો ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યું છે. ડેલી ચાર્ટ ઉપર જે કેમ્બ્રેલા પીવટ છે એનો જે S3 સપોર્ટ છે ત્યાં આગળ જ આપણે કન્સોલિડેશન જોયું છે છેલ્લા 2-3 દિવસથી અને આજે એના ઉપર જ ક્લોઝિંગ આપી છે. અને વેરેસ અવરલી ચાર્ટ ઉપર જોઈએ જે R4 રેઝિસ્ટન્સ હોય એના ઉપર જ કન્ટિન્યુઅસલી સસ્ટેન થયું છે આજના દિવસમાં, તો આની અંદર પણ બાઇંગની જ એડવાઇસ રહેશે. સ્ટોપ લોસ આપણે રાખશું, નાનો સ્ટોપ લોસ રાખશું 245ના નીચે રાખશું અને ટાર્ગેટ જે રાખશું ONGCમાં એ અરાઉન્ડ 270 થી લઈને 275 સુધીના.
એટલે જુઓ, નીચે 245નો ટાર્ગેટ રાખો, થોડો ઘણો ઘટાડે ખરીદદારી કરો અને ખાસ કરીને 270 275ના ટાર્ગેટ ફરી એક વખત તમને ઓએનજીસી પર આવનારા અઠવાડિયામાં દેખાઈ શકે છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. પરંતુ જુઓ, મિડ કેપ સ્મોલ કેપ સ્પેસમાં કે જ્યાં આગળ એક બહુ સારી તેજી આપણને જોવા મળી, એમાં ખાસ કરીને અદાણી સ્ટોક્સના જે પાર્ટિસિપેશન છે એ ખાસું એવું વધારે હતું. પરંતુ એમાં એક ડિફેન્સ કાઉન્ટર GRSE ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, આ અહીંયા એક સારું સરસ મજાનું બ્રેકઆઉટ આપણે સાપ્તાહિક ચાર્ટ પર જોઈ રહ્યા છીએ અને 50 વીકની જે મૂવિંગ એવરેજ છે ત્યાંથી એક બાઉન્સ આવ્યું છે. લાગે છે આ કાઉન્ટરને ફરી એક વખત રડાર પર રાખવું જોઈએ જીગરજી? તે રિવર્સલ આવ્યું છે એ રીતે લાગે છે કે સસ્ટેન થશે, બટ જે બોટમ બની હતી અરાઉન્ડ 1400 લેવલ્સ થી, તો ત્યાંથી ઓલમોસ્ટ 250 પોઈન્ટ ચાલ્યું છે. તો નેક્સ્ટ વીકમાં નીચે અરાઉન્ડ મળે 1600 ના આજુબાજુ મળે તો ડેફિનેટલી આને બાય કરવો, અને ટાર્ગેટ રાખશું 1850 નો, અને સ્ટોપ લોસ લઈને ચાલશું 1550 ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ખાસ કરીને એક અપડેટ આપણે અહીંયા એ પણ લઈ લઈએ કે આપણે શુક્રવારે બજાર બંધ થયા બાદ આપણા Q2ના જીડીપીના ડેટા આવતા દેખાયા હતા. એટલે ખાસ કરીને Q2ની અંદર જે જીડીપી ગ્રોથ છે એ થોડો ઘટતો ખાસ કરીને દેખાયો હતો. 6-6.5% આજુબાજુનું અનુમાન હતું અને એની સામે આજે ગ્રોથ છે તે આપણને લગભગ 5.4% પર આવતો જોવા મળ્યો છે. એટલે એ પણ જોવાનું રહેશે કે આની કદાચ કોઈ ઇમ્પેક્ટ આપણને બજાર પર આવે છે કે નહીં. એટલે આવતા અઠવાડિયા માટેની જે આપણે રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ એને લઈને તમારે આ ફેક્ટરને પણ અહીંયાથી ખાસ કરીને એક ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આપણે આગળ વધારીએ તો જો આપણે ગેઇનર્સની તો ખાસ કરીને વાત કરી, પરંતુ જો આ અઠવાડિયાના લૂઝરની વાત કરવી હોય તો બજાજ ઓટોનું કાઉન્ટર 4-4.5% જેટલું ઘટતું દેખાયું છે અને ખાસ કરીને આ અઠવાડિયાનું ટોપ લૂઝર નિફ્ટીના ફ્રન્ટ પરથી બનતું દેખાયું છે. ઘણા વીકલી ચાર્ટ પર પણ અહીંયા આપણને એક બ્રેકડાઉન તો દેખાઈ જ રહ્યું છે જે પ્રકારે આ સપ્તાહે સ્ટોક ઘટ્યો છે. પરંતુ જીગરજી, મહત્વનું એ છે કે 50 વીકની મૂવિંગ એવરેજની નીચે ક્લોઝિંગ આ અઠવાડિયે આવ્યું છે આ કાઉન્ટરમાં. કોઈક મહત્વના લેવલ્સ હવે અહીંયા કોઈક વોચઆઉટ કરશો બજાજ ઓટો માટે? લાગે છે અહીંયા આ જ ટ્રેન્ડ થોડોક કન્ટિન્યુ રહે? જે રીતે વીકલી ચાર્ટમાં સપોર્ટ બ્રેક થયો છે, આ કરંટ વીકમાં એક સપોર્ટ હતો અરાઉન્ડ 9400 નો, અને એના નીચે આપણે 300-350 પોઈન્ટ ક્લોઝિંગ આપી છે. તો એક્સપેક્ટેશન એ છે કે હજી થોડું આપણને 400-450 પોઈન્ટનું જોવા મળશે કરેક્શન બજાજ ઓટોમાં, બીકોઝ જે પ્રીવિયસ બ્રેકઆઉટ રેન્જ હતી અને ડિમાન્ડ ઝોન હતું અરાઉન્ડ 13 મે 2024નું, એ જ લેવલ આવે છે અરાઉન્ડ 8600-750 ના લેવલનું. તો ત્યાં આગળ આ જે કરેક્શન ચાલી રહ્યું છે એ ત્યાં આગળ મને સ્ટોપ થતું દેખાય છે. તો થોડું વેટ એન્ડ વોચ રાખવાનું આની અંદર, અને વેઇટ કરવાનું કે આ જે લેવલ છે 8600-650 નું અપ્રોક્સિમેટ લેવલ છે, ત્યાં આગળ આવીને આપણને ડેલી બેસિસ ઉપર સારું એક ડિસિસિવલી ક્લોઝ મળે ઉપર, તો પછી આપણે આની અંદર બાય કરી શકીએ છીએ. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી થોડો ઘણો ઘટાડો 8,000-8,500ની આજુબાજુ જતો દેખાય છે, 8,500-8,600 બાજુ. એટલે ત્યાં આવે ત્યારે ખરીદદારી તમારે ખાસ કરવાની છે. ત્યાં સુધી થોડીક વેઇટ એન્ડ વોચની સલાહ તમને અત્યારે અહીંયા બનતી દેખાઈ રહી છે. પરંતુ એ સાથે જીગરજી, ખાસ કરીને આવતા સપ્તાહ માટે કે પછી આ શુક્રવારથી આપણે ડિસેમ્બર સિરીઝની શરૂઆત જોઈ, તો ડિસેમ્બર સિરીઝ માટે અહીંયા કોઈ સ્ટોક્સ કે જેના પર તમે ટ્રેડિંગ માટે ખાસ સલાહ આપી રહ્યા હો? પહેલો છે ભારતી એરટેલ છે. ભારતી એરટેલ આજે નો ડાઉટ થોડો એક્સટેન્ડ થઈ ગયો મૂવમાં, બટ ઓવરઓલ જે સ્ટ્રક્ચર બન્યું છે વીકલી ઉપર, એમાં એક સારું એવું લાસ્ટ 3-4 દિવસથી એક રેન્જ હતી 1615 થી લઈને 1560-70 સુધી, એ રેન્જ બ્રેક થઈ છે અને એના ઉપર સારી રીતે આજે ક્લોઝિંગ પણ આપી છે કોન્ફિડન્ટલી. તો આને બાઇંગની જ એડવાઇસ રહેશે. બાઇંગ આપણે રાખશું, અગર નીચે 1610-1600 સુધી મળે તો એ બાય જ કરવાનો છે, અને ટાર્ગેટ રાખશું 1720 નો, અને સ્ટોપ લોસ લઈને ચાલશું 1550 ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. એટલે જો 1627 છે, પરંતુ 1600-1610ની રેન્જમાં જો આવતા અઠવાડિયે ઘટાડો આવે છે તો તમારે અહીંયાથી એક
ખરીદદારીનો વ્યૂ આ સ્ટોક પર રાખવાનો છે ભારતીય એરટેલ પર. અહીંયા 1550ના એક સ્ટોપ લોસ રાખજો અને 1720 સુધીના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. એટલે રિસ્ક રિવોર્ડની દ્રષ્ટિએ પણ એક સારો ટ્રેડ આજે છે. એટલે ભારતીય એરટેલ આવતા સપ્તાહ માટે તમારે ખાસ એક ફોકસમાં રાખવાનો છે. પરંતુ એ સાથે જ આગળ વધીએ અને જો આજના દિવસે આપણે અન્ય સ્ટોક કે જ્યાં ઘડી એક બ્રોડર માર્કેટની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો, એમાં ખાસ કરીને એમ્બર એન્ટરપ્રાઇઝનો સ્ટોક છે. 6.5% જેટલો આ સ્ટોક આપણને ખાસ કરીને ઘટતો દેખાયો છે. અને જો અહીંયા આપણે વીકલી બેઝિસ પર જોઈએ તો એવો કોઈ મોટો ઘટાડો નથી આવ્યો, પરંતુ જે છેલ્લા ઘણા વખત 4-5 અઠવાડિયાથી જે અહીંયા એક કન્સોલિડેશનની રેન્જ ચાલી રહી છે એ જ રેન્જમાં રહ્યો છે. જીગરજી, એમ્બર એન્ટરપ્રાઇઝ જો અહીંયા લગભગ ઓક્ટોબર મહિનામાં એક સારો એવો ઉછાળો આવ્યો હતો, ત્યારબાદ સ્ટોક થોડો કન્સોલિડેટ કરી રહ્યો છે. અંબર એન્ટરપ્રાઇઝમાં ઓવરઓલ જે ડેલી ચાર્ટ જે છે એ રીતે મને ટેમ્પરરી ટોપ ફોર્મ થઈ ગયું લાગે છે આ સ્ટોકની અંદર. કરન્ટલી 6060-70ની ક્લોઝિંગ દેખાડી રહ્યું છે અપ્રોક્સિમેટ. તો આની અંદર મને ફ્રેશ બાઇંગ એઝ ઓફ નાઉ તો નથી લાગતી, બટ હા, એક અગર બાઉન્સ આવે છે તો બાઉન્સ જે છે મને મેક્સિમમ 6400-350 સુધી લાગે છે. અગર બાઉન્સ આવે તો આની અંદરથી પ્રોફિટ બુકિંગ કરવાની એડવાઇસ રહેશે અને ફ્રેશ લોંગ્સ હમણાં ન કરવા, બીકોઝ મને એક પુલબેક નીચે દેખાઈ રહ્યો છે, એક કરેક્શન નાનું અરાઉન્ડ 5500-600 સુધીના લેવલ સુધી. જો અહીંયા ખાસ કરીને એક પુલબેક દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. અંબર એન્ટરપ્રાઇઝ એક પોઝિટિવ એક્શન ખાસ કરીને બતાવી શકે છે. પરંતુ જીગરજી, એક બ્રોડર માર્કેટમાંથી બીજો હાલમાં થોડા સમય પહેલાં જ લિસ્ટ થયેલો સ્ટોક હોનાસા પર એક ખાસ ફોકસ છે, કારણ કે આ અઠવાડિયે જુઓ અહીંયા તમને 17% ઉછાળો આ કાઉન્ટર પર આવતો જોવા મળ્યો છે. હવે ગયા અઠવાડિયે પરિણામ બાદ એક બહુ મોટું ગેપડાઉન આ સ્ટોકની અંદર થયું હતું વીકલી ચાર્ટ પર પણ, અને લગભગ 40% જેટલો સ્ટોક ગયા અઠવાડિયે ઘટ્યો હતો. ત્યાંથી થોડી ઘણી રિકવરીના સાઇન્સ દેખાઈ રહ્યા છે. એટલે લાગે છે કે અહીંયા કોઈક અત્યારે વોચ લિસ્ટમાં એટલીસ્ટ આ સ્ટોકને રાખવો. જે રીતે એનું વીકલી અને ડેલી ચાર્ટ ખરાબ થયું છે એ રીતે જે મેસિવ ગેપ હતો અરાઉન્ડ 290-300ની રેન્જ છે, એ અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. ઇવન નેક્સ્ટ કરંટ ટ્રેડિંગ સેશનમાં 275ના લેવલ્સથી આપણે રિવર્સલ જોયું છે. બટ જે પ્રીવિયસ 21 ઓક્ટોબરનો જે હાઈ હતો અરાઉન્ડ 265નો, એના નીચે જ ક્લોઝિંગ આપી છે. તો જ્યાં સુધી અને વોચ લિસ્ટમાં રાખવો અને ક્લોઝિંગ જે છે 265-270ના આજુબાજુ ડેલી બેસિસ ઉપર મળે છે, તો ડેફિનેટલી આ હાયર સાઇડમાં 300ના લેવલ્સ દેખાડી શકે છે. તો જ્યારે ક્લોઝિંગ મળે તો ડેફિનેટલી એને બાય કરવો 275ના આજુબાજુ. સ્ટોપ લોસ રાખશું 255ના નીચે અને ટાર્ગેટ લઈને ચાલશું 295-300ના. એટલે જો ખાસ કરીને હોનાસા અહીંયા થોડો ઘણો ઘટાડે ખરીદદારી કરવા, બ્રેકઆઉટ આવે ત્યારબાદ ખરીદદારી કરવાની સલાહ છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ એ સાથે જીગરજી, આપની રજા લેવાનો સમય થયો. જે પણ કોઈ સ્ટોક્સ કે સ્ટ્રેટેજી ડિસ્કસ કરી એ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? જે આપણે સ્ટ્રેટેજી અને સ્ટોક્સ ડિસ્કસ કર્યા અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ. જી જીગરજી, આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો એ સાથે આ અઠવાડિયું બજાર માટે સારું રહ્યું છે. એક નીચલા સ્તરેથી રિકવરી આ સપ્તાહે આવતી જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપની અંદર એક સારી રિકવરી છે, પરંતુ હવે આવતું અઠવાડિયું ઘણી બધી ઇવેન્ટ્સ લઈને આવશે, એટલે ત્યાં એક એવું એક્શન રહે છે, એના પર આપણે એક ફોકસ રાખવાનું છે. પરંતુ એ સાથે જ અત્યારે મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.